તો ગુજરાતી ફિલ્મ જગતની અભિનેત્રી મમતા સોનીએ કઠલાલના યુવા ભાજપ નેતા અને સરપંચ દીપક ડાભી સામે આક્ષેપ કર્યા છે। મમતા સોનીના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી મહિનામાં તેમની પાસે 3 કાર્યક્રમો કરાવ્યા, પરંતુ નક્કી કરાયેલું મહેનતાણું આજ દિવસ સુધી ચૂકવવામાં આવ્યું નથી। અભિનેત્રીએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેઓ પોતાના મહેનતાણાની રકમની ઉઘરાણી કરે છે ત્યારે દીપક ડાભી તેમને મારી નાખવાની ધમકી આપે છે। તો આ વિવાદનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। જો કે આ વાયરલ વિડીયોની પુષ્ટિ જીએસટીવી કરતું નથી। આ છે મોટી મોડેલના સરપંચ દીપક ડાભી। આ એમની પ્રોફાઇલ છે, જેમના થ્રુ મેં 3 પ્રોગ્રામ કર્યા હતા અને એમને કીધું એક સાથે બધું પેમેન્ટ કરી દેશે અને હું કન્ટિન્યુ એમને રિમાઇન્ડર આપતી રહી ક્યારે કરશો ક્યારે કરશો। 14 ફેબ્રુઆરી કે 19 ફેબ્રુઆરી એમનો લાસ્ટ પ્રોગ્રામ કર્યું હતું અને એના પછી આજે તારીખ થઈ ચૂકી છે 15 જૂન, એટલે માર્ચ, એપ્રિલ, મે, જૂન ઓલમોસ્ટ 4 મહિના થઈ ગયા છે અને એ વાયદા પર વાયદો કરી રહ્યા છે। અને પછી થાકીને મને એમ થયું કે હું કેટલી વાર એમને કોલ કે મેસેજીસ કરું, તો મેં મારી એક ફ્રેન્ડને કીધું કે ભાઈ તું થોડું કોન્ટેક્ટ કરતી રહેજે, ફોલોઅપ લેતી રહેજે। તો એણે બી કન્ટિન્યુ એ બસ વાયદા પર વાયદા કરી રહ્યા છે અને હવે આવું મારી પાસે રેકોર્ડિંગ બી છે। એ ચર્ચા એવી કરી રહ્યા છે કે હા, પહેલાં બેનને ઉઘરાણી કરવા માટે આવવા દો મારા ગામમાં, એનું મર્ડર કરી દઈશ અને પછી ભલે મારે 20 વર્ષ જેલમાં જવું પડે તો બી મને કંઈ વાંધો નથી। તો આવા છે આ દીપક ડાભી।